સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બીજી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 16/6/2024 ને રવિવાર. જેઠ સુદ દસમ તિથિ છે. આજની દસમને ગંગા દશમી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગંગા દશેરા વ્રત પૂર્ણ થાય છે. આજે બટુક ભૈરવ ની જન્મ જયંતિ પણ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ. આ દશમ તિથિ આજે મળસ્કે 2:33 થી શરૂ થઈ આવતીકાલે સવારે 4:44 પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત. આ હસ્ત નક્ષત્ર આજે સવારે 11:13 પૂર્ણ થઈ જાય છે. હસ્ત નક્ષત્ર ઘણું શુભ નક્ષત્ર છે. આજે સવારે 11:13 પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વર્યાન. આ વર્યાન યોગ આજે રાત્રે 9:02 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પરિધિ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે બપોરે 3:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગ્રહ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ના હશે. આ કન્યા રાશિ 17 તારીખે મળસ્કે 35 પૂર્ણ થાય છે. આ તિથિ વાર નક્ષત્ર ક્રમમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારના સદસ્યમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ છે. આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આ બધા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એમાં તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. એમ તો આજના દિવસે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે પહેલા આજે રવિવાર છે. રવિવાર છે એટલે આજનું સુકન કરી લો. સુકન કરીને ઘરેથી નીકળતી વખતે તમારા પૂજાના સ્થાન પાસે જાઓ, ત્યાં ભગવાનને પ્રાર્થના કરવાની, તમારા દરેક કાર્યમાં સાથ રહેજો. ત્યાર પછી તમારા પિતાજીને વંદન કરો. પિતા ન હોય તો પિતૃના ફોટાને વંદન કરો અથવા પિતૃ સમાન વ્યક્તિને વંદન કરો જે પિતા સમાન હોય. એટલે વંદન કરીને ઘરેથી નીકળવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. અને ખાસ કરીને આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવાથી ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મળતી હોય છે, પિતૃદોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આના કારણે ગાયને ખવડાવવાને કારણે તમારું માન, સન્માન, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધી જશે. આજે ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવો ત્યારે અંદર કરણનું ફૂલ નાખીને પાણી ચડાવવું જોઈએ. આજના દિવસે નક્ષત્ર જે છે એ અમૃત શુદ્ધિ યોગ કરે છે. આજે સવારે 11:13 સુધીમાં અમૃત શુદ્ધિ યોગ છે. આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો એ અમૃત સમાન બની જતું હોય માટે આજનો દિવસ ઘણો શુભ છે. આજના દિવસે તમે જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજે મંગળસૂત્રની ખરીદી પણ કરવા માટે યોગ કરી રહ્યો છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે પહેલા આજે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે તમારે તમારી પત્ની, તમારા પરિવારને લઈને, મિત્ર વર્ગને લઈને બહાર જમવા જવું જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ખાવું જોઈએ અને બધાને ખવડાવવું જોઈએ. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે. તમારો પરિવાર જેટલો પ્રસન્ન રહેશે આજે ખવડાવવાથી એટલી જ લક્ષ્મી કૃપા પ્રાપ્ત થશે તમારી. એવો આજનો દિવસ છે. આજના દિવસમાં કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે, પછી પૂજા હોય, યજ્ઞ હોય, કોઈ પણ પ્રકારની કર્મ કરવા માંગતા હોય એના માટે શુભ સમય છે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમ જ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 1:30 મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો.
પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા હોય. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. હારેલી બાજી પણ જોઈ લીધી. આજના દિવસે એવા કોઈ કાર્ય કરો જે લાંબો સમય સુધી સુખ ભોગવવા માંગતા હોય, એવા બધા કાર્યોનો આરંભ જો આજે કરવામાં આવે તો એમાં 100% રિઝલ્ટ મળતું હોય છે. આજે તમે કોઈ કેસ હારી ગયા હોય અને કેસ ફરી પાછું ચાલુ કરવામાં આવે આજના દિવસથી, તો એને લગતી કાર્યવાહી કરવામાં આવે આજના દિવસથી, તો ભવિષ્યમાં તમને એનાથી વિજય પ્રાપ્ત થઈ શકે છે. એમ કહેવાય છે કે આજે ખોટી વ્યક્તિ હોય ને તો પણ તે પણ સાચી સાબિત થઈ શકતી હોય. માટે આજે જે લોકો કોઈ કેસ વગેરે હારી ગયા હોય તે લોકો ફરી પાછું ઓપન કરાવે, ફરી પાછું ચાલુ કરે છે, તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય. આજે રમત ગમતમાં ભાગ લેતા હોય લોકો માટે બહુ ફાઇન દિવસ છે. એ લોકોએ આજે કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો જે તમારે રમત ગમતમાં ભાગ લેવામાં અંદર જરૂર પડતી હોય ડોક્યુમેન્ટ પેપર્સ પર સાઇન કરી દો. તો ભવિષ્યમાં તમને સારું સફળતા પ્રાપ્ત કરાવી શકશે. આજે કોઈ પણ નવું વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે એવા કોઈ પણ કાર્ય કરો કે જે કરવાથી તમને જીવનમાં સફળતા જ પ્રાપ્ત થાય અને એનાથી ઘણું બધું સુખ પ્રાપ્ત થાય એવા કાર્યોનો આરંભ આજથી શરૂ કરી દો. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી ભાઈઓ માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. કન્યા જોવા જવાનું થઈ શકે જેના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ. એ લોકોને ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જશે. પ્રવાસમાં પણ સફળતા મળશે અને નવા વસ્ત્ર ધારણ કરવાથી બહારની ઉઘરાણી જે લોકોને લેવાની નીકળતી હોય એ પણ મળી શકે છે. નવા વસ્ત્ર માટે ફરી પાછું ખુલાસો કરી દઉં. નવા વસ્ત્ર એટલે જે ક્યારેય તમે પહેર્યા નથી, કોઈ બીજાએ પણ પહેર્યા નથી, એને નવા વસ્ત્ર કહેવાય. રેડીમેડ કપડાં તમે જે લાવો છો એ કોઈને કોઈ ટ્રાય કરેલી જ હોય. માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે આવું બધું જે પડશે ત્યારે સવારે 11:13 સુધીમાં તમને મળે. આજે સવારે 11:13 સુધી, આવતીકાલે બપોરે 1:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય. આજે સવારે 11:13 થી લઈ આવતીકાલે બપોરે 1:51 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ બદલાઈ જશે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. બને ત્યાં સુધી આજે કોઈ વસ્તુ ન ચોરાવી જોઈએ, ન ખોવાવી જોઈએ. આજના દિવસે ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો વસ્તુ તમારી, તો એ ઘટના ફરી પાછી પણ બની શકે છે. આજનો દિવસ એવો છે કે તમે જે કાર્ય કરો એ કાર્ય તમારે વારે ઘડીએ કરવાનો યોગ વધશે, વારે ઘડીએ કરવાનો પ્રસંગ આવશે. આજના દિવસે તમે લોટરી લેવો છો તો પાછી લોટરી લેવાનો યોગ ઉભો થાય. આજે તમે લોટરી જે લાગી ગઈ, તમને પૈસા મળી ગયા તો તમને ફરી પાછા પૈસા મળે. આજે અકસ્માત થાય, એક્સિડન્ટ થાય, નુકસાન થાય તો ફરી પાછું નુકસાન થઈ શકે. માટે આજના દિવસે શું કરવાનું? આજના દિવસે વેપારી ભાઈઓ માટે બહુ સરસ દિવસ. વેપારી લોકો આજે ખરીદી કરવી જોઈએ વસ્તુનું વેચાણ કરવા માટે, તો ફરી પાછો ટૂંક સમયમાં ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થશે. આજના દિવસે જમીન મિલકત લો છો તમે તો ફરી પાછો લેવાનો પણ યોગ થઈ શકે. મતલબ જે વસ્તુનું જેટલું મહત્વ હોય એટલું મોડું વહેલું થઈ શકે. આજના દિવસે કોઈ પણ પિકનિક પાર્ટી વગેરે કરવું જોઈએ. આજના દિવસે ખાસ કરીને જ્યાં ખુશી મળતી હોય, આનંદ મળતો હોય એવા કાર્યો કરવા જોઈએ, તો વારે ઘડી કરવાનો યોગ ઉભો થશે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ. આજના માટે ખરીદી કરવા માટે ઉત્તમ અને વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે ભૂલમાં પણ નવા વસ્ત્ર ન પહેરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારે પ્રેમમાં તિરાડ પડી શકે છે. પછી પતિ પત્નીનો હોય કે મા દીકરાનો હોય કે પિતાનો પુત્રનો હોય કે દીકરી પિતાનો હોય, કોઈ પણ પ્રકારના પ્રેમ સંબંધમાં તિરાડ પડવાની શક્યતા વધી જશે. તમારે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડશે. ભાઈ બંધુમાં મનદુખ થઈ શકે. નવા વસ્ત્ર પ્રત્યે પણ અણગમો આવી જશે. માટે બને ત્યાં સુધી નવું સુધારણ પણ ન કરશો. પરંતુ મિત્રો આવું બધું ફળ જે છે એ આજે સવારે 11:13 લઈ આવતીકાલે બપોરે 1:51 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું પણ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ તમસીમાં પાણી દેજો. આજે કોઈ ખાતમુહૂર્ત નથી. આજના દિવસે કોઈ પણ પ્રકારનું ગૃહ પ્રવેશ પણ ન થઈ શકે. આજના દિવસે સગાઈ કરવા માટે મધ્યમ દિવસ છે. આજના દિવસે લગ્નની કોઈ તારીખ નથી અને બીજા કોઈ પણ મુહૂર્ત આજના બતાવ્યા નથી. આજે કશું સંકલ્પ તમસીમાં પાણી. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ ભાનુવાસરવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે.
હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા
મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો, દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાને ભક્તિમ સરસ્વય ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.